શું તમે તમારા સંતાનોને પ્રેમ કરો છો? ચોક્કસ કરતા જ હશો, પણ શું એ પ્રેમ એટલો આંધળો છે કે તમે એના હાથમાં રમકડાને બદલે મોતનું સ્ટેરિંગ આપી દો? જી હા, મોરબીમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં પિતાનો ભારે શોખ હવે એમને ભારે પડી રહ્યો છે. ઘટના છે મોરબીની. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયુ વેગે વાયરલ થાય છે. એક વ્યક્તિ કાર ઘરની બહાર નીકળે છે, પણ જ્યાં નજર ડ્રાઈવર સીટ પર કરીએ તો ત્યાં સૌના હોશ ઉડી જાય. ગાડીના સ્ટીરિંગ પર કોઈ અનુભવી ડ્રાઈવર નહીં, પણ એક સગીર વયનો બાળક બેઠો હતો. જે ઉંમરે હાથમાં પેન અને પુસ્તક હોવા જોઈએ એ ઉંમરે આ બાળક મોરબીની રસ્તા ઉપર ગાડી ચલાવવા માટે ઘરમાંથી થાર લઈને નીકળી ગયો હતો. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા વાત પહોંચી પોલીસના કાને અને પછી શું ખાકી એક્શનમાં આવી. મોરબી પોલીસે બાળકના પિતાની અટકાયત કરી અને પિતાએ શું જણાવ્યું આવો જાણીએ આ વિડીયોમાં. મારો છોકરો 14 વર્ષનો છે. મને કીધા વગરનો ઘરેથી ગાડી લઈને નીકળી ગયેલો છે અને એનો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થતા મોરબી પોલીસ એક્શનમાં આવી અને કાયદેસર કાર્યવાહી કરેલી છે. અને મોરબીના તમામ વાલીઓને મારી નમ્ર વિનંતી કે તમે તમારા બાળકોનું ધ્યાન રાખજો, નકર આ બાબતમાં લાયસન્સ વગર નીકળશે તો મોરબી પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે. મોરબી પોલીસે બાળકના પિતાની અટકાયત કરી લીધી છે અને કાયદો આકરો હથોડો હવે આ પરિવાર પર ઝીકાયો છે. સોશિયલ મીડિયા પર સ્ટંટબાજી કરનારાઓ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો છે. યાદ રાખજો, રસ્તા કોઈના બાપની જાગીર નથી અને કાયદો કોઈનો શોખનો ગુલામ નથી. આજે તો પોલીસે પિતાની અટકાયત કરી છે, પણ જો કોઈ અકસ્માત થયો હોત તો એ પાપનું પ્રાયશ્ચિત ક્યારે થઈ શક્યું ન હોત. DM19 ન્યૂઝના માધ્યમથી અમે તમામ વાલીઓને અપીલ કરીએ છીએ કે તમારા બાળકને સ્વેગ બતાવવા માટે ગાડી ના આપો, સુરક્ષા અને સંસ્કાર આપો. દર્શક મિત્રો, તમારું આ ઘટના વિશે શું મંતવ્ય છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા હતા DM19 ન્યૂઝ ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ, જનતાનો અવાજ સરકાર સુધી.